હજી પ્રસ્તુતિઓ બાકી છે, કાર્યક્રમ બાકી છે, અવોર્ડ્સ બાકી છે, એટલે પ્રોમિસ આપું છું બહુ લાંબુ નહીં બોલો. તમે ક્યારના આવ્યા છો બધા, અને હું સમજી શકું છું બાળકો પણ રેસ્ટલેસ થાય છે, પણ થોડું એટલા માટે કહેવું છે કે આપણે યોગશાળાના પ્રાંગણમાં ઊભા છીએ. યોગેશ્વર ના સ્વરમાં કહેવાયેલી ગીતા એમણે મને ગિફ્ટ કરી. કૃષ્ણને આપણે યોગેશ્વર કહીએ છીએ. કેમ કહીએ છીએ? કોણ છે આ કૃષ્ણ, અને કેમ એને યોગેશ્વર કહીને આપણે એમનો આદર કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ? અહીં બહુ સુંદર મહાભારતની કૃતિ ભજવાઈ. કહ્યું કે સ્ત્રીઓ અત્યાચાર સહે છે, પુરુષો દ્યુત રમે છે, પુરુષો શરાબ પીએ છે, અને જેના પરિણામ રૂપ સ્ત્રીએ દુઃખ ભોગવવું પડે છે. સમય ચોક્કસ બદલાયો છે, અને મહાભારત કાળમાંથી આપણે આજે 2025માં વાત કરી રહ્યા છીએ. ત્યારે મારે ખરેખર આ પ્રશ્ન અહીં બેઠેલી બધી માને ખાસ કરીને પૂછવો છે કે એક દીકરો જેને તમે ઉછેર્યો છે, જેને તમે સંસ્કાર આપ્યા છે, જેને તમે તમારી કુખમાંથી જન્મ આપ્યો છે, જેને જીવમાંથી જીવ છૂટો પાડ્યો છે, એ જ્યારે ખરાબ વર્તે છે ત્યારે એને માટે જવાબદાર કોણ છે? This is my first question to every woman sitting in this auditorium. કોણ જવાબદાર છે એક પુરુષ જ્યારે ખરાબ વર્તે છે ત્યારે? સૌથી પહેલી એની માં. કૃષ્ણ કહે છે સ્ત્રી પર બળાત્કાર થાય છે. હમણાં કહ્યું એક બળાત્કારી જ્યારે બળાત્કાર કરીને ઘરે આવે છે ત્યારે કેમ એની પત્ની એને પ્રશ્ન નથી પૂછતી કે તમે આ શું કર્યું અને કેમ કર્યું, અને તમે આ જે કંઈ કર્યું છે એ માટે હું તમારો ત્યાગ કરું છું. આમાં એક જગ્યાએ એક વાત જે કહેવાની રહી ગઈ એ છે કે કૃષ્ણ દ્રૌપદી સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે પોતાની જાતને હાર્યા કે મને હાર્યા, અને જો પહેલા પોતાની જાતને હાર્યા હોય તો મને દાવમાં મૂકવાનો એમને અધિકાર છે કે નથી. આ મહાભારતની સૌથી તેજસ્વી ક્ષણ છે જ્યારે એક સ્ત્રી ઊભી થઈને પૂછે છે કે જાતને હાર્યા કે મને હાર્યા, અને જો જાતને હારી ગયા તો મને દાવમાં મૂકવાનો હક કોઈ બેઠા છે. આ વાત આપણે નથી કહેતા, આ વાત આપણે આપણા સંતાનોને નથી શીખવતા, એટલે ક્યાંક આજના સમયમાં 6 વર્ષની દીકરી પર રેપ થાય છે, આજે ક્યાંક ઈવ ટીઝિંગ થાય છે, આજે ક્યાંક સ્ત્રીઓ મેટ્રોમાં બસમાં અસુરક્ષિત અનુભવે છે. યોગ શું છે? સૌથી પહેલો તો અનુશાસન યોગ છે, ડિસિપ્લિન. આ જે છોકરાઓ અત્યારે પરફોર્મ કરીને ગયા, પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, બધા અમેઝિંગ પરફોર્મન્સ હતું. અમેઝિંગ ઇઝ ધ વર્ડ. કારણ કે આટલું બધું તમારા શરીરને કેળવી શકવું સરળ નથી. અહીંયા બેઠેલા બધાને એવું લાગતું હશે કે ઓહ આ તો થઈ જાય, ખાલી પગ પાછળ જ પકડવાનું છે ને. કરી જુઓ, એક વાર કરી જુઓ તો સમજાય કે વાંકા વળતા વળતા તો કમરમાં ટચાકા બોલી જાય. આપણે તો બધા એટલા બધા આળસુ થઈ ગયા છે કે નાકે દૂધ લેવા જવું હોય તો ટુ વ્હીલર ને કિક મારીએ છીએ. મહેનત આ શરીર પાસે કરાવવાની ટેવ જ સૌને છૂટી ગઈ છે, અને એવા સમયમાં યશભાઈ આવી સુંદર યોગશાળા ચલાવે છે જેમાં શરીરને કેળવતા શીખે. અને જે બાળકો અહીંયા પરફોર્મ કર્યું એમની બધાની મમ્મીઓને મારે ખાસ કહેવું છે કે આ ટેવ છૂટે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. આજે જે પરફોર્મન્સ કર્યું એ ખાલી પરફોર્મન્સ પૂરતું નથી, યોગ જીવન શૈલી છે. અમે આવતા હતા ત્યારે મેં નિખિલભાઈને વૈભવીબેનને એ જ કહ્યું કે ક્યાંય પણ વિશ્વમાં હોઉં હું 20 મિનિટ મારા શરીરને આપું છું. એમણે પૂછ્યું તમને વર્ષોથી આવા જોઉં છું. સાચી વાત છે. મારો દીકરો 26 વર્ષનો થયો, એ જન્મ્યો એની પહેલાનું જીન્સ હું હજી પહેરું છું, અને મેં એટલે મૂકી રાખ્યું છે કે સમયાંતરે ચડાઈ જોવાનું કે ચડે છે ને, ઝીપ બંધ થાય છે ને, બધું બરાબર છે ને. આવા 2 માપ રાખવાના. મારા લગ્ન સમયનો બ્લાઉઝ મેં મૂકી રાખ્યો છે, ચડાઈ જોવાનો, અહીંયા કઈ ફેર નથી પડ્યો ને, પણ પડ્યો હોય તો જાગી જવાનું. સવાલ વજન ઉતારવાનો નથી, બોડી શેમિંગ ની આ કથા નથી.
અહીંયા 2-3 જણા એવા પણ હતા કે જેમનું વજન કઈ એવું સોટા જેવું નહોતું, પણ એમનું શરીર અદ્ભુત વળતું હતું. તો એનો અર્થ એવો થયો કે શરીર વળવું જોઈએ, શરીર કેળવાવું જોઈએ, એ યોગ છે. અને યોગ માત્ર તનનું કામ નથી, મનનું પણ કામ છે. હું ઘણી વાર કહું છું કે સ્વાદ અને શબ્દ આ બે વસ્તુ પર કંટ્રોલ આવી જાય ને તો તમારા સંબંધ અને તમારું શરીર બંને સારા રહે. સ્વાદ ઉપર કંટ્રોલ રાખો એટલે શરીર સારું રહે, ને શબ્દ ઉપર કંટ્રોલ રાખો એટલે સંબંધ સારા રહે. સંયમ, કૃષ્ણ કહે છે કૃષ્ણને સંયમ રાખ. બીજા લોકો કેવી રીતે તને ગુસ્સે કરી શકે? એણે જે કર્યું એ તો એનું કર્મ છે, તું શું કરવા કર્મ બાંધે છે? આ શીખવે છે યોગ, આ શીખવે છે યોગેશ્વર. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક આ યોગને માત્ર શરીરની એક્સરસાઇઝ સમજીને જીવીએ છે. મારે કહેવું છે કે સૌથી પહેલો અનુશાસન યોગ છે. પણ એટલું અનુશાસન દરેક માતા પિતાએ પોતાના સંતાનને શીખવવું જોઈએ. અમુક વાગે ઉઠવાનું, પોતાને પુસ્તકો ઠેકાણે મૂકવાના, મોજા આવીને ધોવા નાખી દેવાના, યુનિફોર્મ ઉતારીને ધોવા નાખી દેવાનો, નાસ્તાનો ડબ્બો ધોવા મૂકી દેવાનો, આ બધું અનુશાસન છે. અને આ અનુશાસન શીખશે તો જીવનમાં સુખી થશે. સ્ત્રી હશે તો પણ ને પુરુષ હશે તો પણ. પુરુષ હશે તો એની પત્ની કહેશે કે તારી માએ અદ્ભુત ટ્રેન કરેલો. હા કે ના? ડગાઈ ના જશો. અને જો સ્ત્રી હશે, જો દીકરી મોટી થશે, કોઈકને ઘરે પરણીને જશે અથવા પતિ સાથે રહેતી હશે તો આ અનુશાસન પોતાના ઘરમાં કામમાં લાવી શકશે. જો કામ કરતી હશે તો બીજે દિવસે સવારે ઓફિસ જતી વખતે એનું કામ ઘટી જશે, કારણ કે એને સાંજે જ પતાવી દીધું છે. આ અનુશાસન છે. પહેલો છે અનુશાસન યોગ. આપણે બધાએ જ શીખવાનું છે. ડિસિપ્લિન વગર જીવનમાં ક્યાંય પહોંચી શકાતું નથી. એ મોદી સાહેબ હોય, અમિતાભ બચ્ચન હોય, સચિન તેંડુલકર હોય, લતા મંગેશકર હોય, તમે તમામ સફળ લોકોની પાછળ એક જ વસ્તુ જોશો અને જોશો ડિસિપ્લિન. યોગની જો આવી સુંદર શાળા હોય અને એમાં આવો સુંદર કાર્યક્રમ થતો હોય. બીજી એક મારે વાત તમને સૌને કહેવી છે. સ્નેહ યોગ, ક્ષમા યોગ, શાંતિ યોગ, આ બધા યોગ જ છે. આપણા ઘરમાં રહેતા બધા લોકોને સ્નેહ કરવો, નાની મોટી ભૂલો માટે ક્ષમા કરવી, ઘરની શાંતિ જળવાય એ માટે પ્રયાસ કરવો. આ શરીરનો યોગ નથી, મનનો યોગ છે. દરેક વખતે બોલી જ નાખવું. હું તો મોઢે કહી દઉં. હા, તમે મોઢે કહી દો તો પછી મોઢે સાંભળવાની પણ તૈયારી રાખો. પણ એ આપણી તૈયારી નથી. આપણે જયારે બીજાની કોસ્ટ પર મજાક કરીએ છીએ ત્યારે કોઈ આપણી મજાક કરે એ આપણાથી સહન થતું નથી. તમે હસી શકો, બીજા ન હસી શકે. હું ઘણી વાર જોઉં છું પતિ પત્ની સાથે ક્યાંક કાર્યક્રમમાં આવ્યા હોય પછી કે હું તો એનો ગુલામ છું, એનું કયું માનું છું, એનું આમ કરું છું, અમારા ઘરમાં તો વાઈફનું જ ચાલે ફલાણું. એ જુદી રીતે એની પત્નીની મજાક કરતા હોય છે. આવી જ મજાક જો પત્ની કરે તો ખોટું લાગી જાય. ઘરે જતા કે જીભ લાંબી થઈ ગઈ છે, બહુ બોલે છે. તો અર્થ એ થયો કે તમે મજાક કરી શકો, બીજા ન કરી શકે. જો મજાક કરવાની આ મજા આવતી હોય તો સાંભળવાની પણ તૈયારી રાખો. આપણે નથી કરી શકતા. આપણે તરત બીજાની ભૂલ બતાવી દઈએ. આમ ન કરાય, આમ કરાય, આવું ન બોલાય, આવું બોલાય. તો તમને જયારે કોઈ ભૂલ બતાવે ત્યારે પૂરી નમ્રતાથી કહો કે હા, હું પ્રયત્ન કરીશ, યાદ રાખીશ. હમણાં જ એક અમે કાર્યક્રમ કરીએ છીએ, રહે ના રહે હમ. એમાં ગુરુદત્તના મૃત્યુ માટે મેં કારણ આપ્યું અલ્પ્રાઝોલેમ. અને એક ડોક્ટર હતા ઓડિયન્સમાં, એમણે મને આવીને કહ્યું કે અલ્પ્રાઝોલેમ ત્યારે શોધાઈ જ નહોતી, ડોરાઝેપામ નામની એક દવા હતી. મેં તરત જ એમને કહ્યું કે આઈ વિલ કરેક્ટ માય સેલ્ફ. ગુડ, યુ ટોલ્ડ મી. મને બધું આવડે છે, હું બધું જાણું છું, મને તમે સુધારી શકો જ નહીં. આ લેવલ ઉપર રહેશો ને તો જીવનનો કોઈ યોગ નહીં રહે, માત્ર વિષાદ યોગ રહેશે. પછી દુઃખી જ થવાનું છે. પછી વિષાદ યોગ મારો. પણ એમાંથી નીકળીને આનંદ યોગ, ખુશી યોગ, સ્નેહ યોગ, જીવન યોગ, આ જો બધું કરવું હોય તો બીજા લોકો સાથે આનંદથી, સ્નેહથી, ક્ષમાથી વર્તતા શીખવું એ પણ એક યોગ જ છે, આવું મારું માનવું છે. માત્ર શરીરને આટલું બધું નથી કેળવવાનું, મનને પણ કેળવવાનું છે. જેમ શરીર વળી જાય છે ને એમ મન જો વળી જશે ને, આટલું જ નમી શકશે, આટલું જ સરસ રીતે પોતાની જાતને ઢાળી શકશે, તો તમને
કદી તકલીફ નહીં પડે જીવનમાં. જે લોકો સિવિલ એન્જિનિયરિંગ સમજતા હશે એ લોકો બધાને ખબર હશે કે ડક્ટાઇલ સ્ટ્રક્ચર કોને કહેવાય. એવું સ્ટ્રક્ચર કે જે ધરતીકંપ રેઝિસ્ટન્ટ હોય, એને એમાં વચ્ચે વચ્ચે જગ્યા રાખવામાં આવે બિલ્ડિંગમાં, એના સળિયામાં. એટલે જ્યારે ધરતીકંપ આવે ત્યારે ઝૂકે ને પાછું ઊભો થઈ જાય. તાડનું ઝાડ ઉખડી જાય, લીમડાનું ન ઉખડે. કેમ? કારણ કે લીમડું ઝૂકી જાય, તાડ ટટ્ટાર ઉપર. હું તો નહીં વાંકો વળું, તમારે જે કરવું એ કરો. તો ઉખડો. બે જ રસ્તા છે, કાં તો ઝૂકીને ટકી જાઓ ને કાં તો ટટ્ટાર રહીને ઉખડી જાઓ. આપણે શું કરવું છે એ પણ એક યોગ છે. મને આજે ભગવદ ગીતા આપી એમણે. બહુ જ અદ્ભુત પુસ્તક છે. મારે બધા માતા પિતાને એ કહેવું છે કે ભગવદ ગીતા છે ને એ કોઈના મરી ગયા પછી વાંચવાનું પુસ્તક જ નથી. આપણે ઘરમાં કોઈ ગુજરી જાય ને ત્યારે ગીતા બેસાડીએ. મારા હિસાબે અહીંયા જે બાળકો પરફોર્મ કરતા હતા ને 10 થી નીચેના, એમને ભગવદ મેં વાંચ્યું 1 શ્લોક એવરી ડે. 15મો અધ્યાય કડકડાટ બોલી જાય ને એનો બહુ અર્થ નથી. આખી ભગવદ ગીતામાંથી 15 શ્લોક સમજી જાય ને એ બધું મહત્વનું છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. કોણ છે આ ઉર્ધ્વ મૂલ? કોના છે? મારા ને તમારા. આ બ્રહ્મરંધ્ર છે, ઉપર જોડાયેલું છે. માણસ બનાવ્યા છે, તમે ઊભા છો. તમારું ચક્ર અહીં છે જે સીધું ઈશ્વર સાથે કનેક્ટેડ છે. બાકીના બધાની શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે, મૂળ નીચે છે. આપણે એક જ છીએ ઉર્ધ્વ મૂલ, જેના મૂળ ઉપર આપ્યા છે ઈશ્વરે. એવા આપણે જો ઈશ્વરે બનાવ્યા છે તો આપણે જુદા છીએ તો જુદા જીવીએ ને. બળદને કેવું પડે છે કે બળદ જેવું જીવ, હા કે ના? ગધેડાને કેવું પડે છે ગધેડા જેવું બિહેવ કર. કૂતરાને કેવું પડે છે બિહેવ લાઈક અ ડોગ, હા કે ના? પણ માણસને કેટલી વાર કેવું પડે છે કે માણસ થાઓ, માણસ થાઓ. બળદની જેમ મજૂરી કરે, ગધેડાની જેમ બકવાસ કરે, કૂતરાની જેમ ગમે ત્યાં બસી નાખે, પણ માણસ ન થાય. યોગ તમને માણસ બનાવશે, માનવ શ્રેષ્ઠ બનાવશે. તમને એ શીખવશે કે તમારો જન્મ શેને માટે થયો છે. તમને ધ્યેય આપશે, તમને લક્ષ્ય આપશે, તમને જીવન જીવવાની રીત આપશે. આ માત્ર યોગ શાળા નથી. અહીંયા આવીને માત્ર વાંકા વળતા, અંગૂઠા પકડતા, પગ પાછળ ઊંચા કરી દેતા, હાથ પર ચાલતા નથી શીખવાનું. અહીંયા આવીને જીવન શૈલી શીખવાની છે. લખ્યું છે પર્સનલાઇઝ્ડ ફૂડ. શું છે આ પર્સનલાઇઝ્ડ ફૂડ? શું ડિઝાઇન છે તમારી? તમારા શરીરને શું અનુકૂળ છે? વાત પિત્ત કફમાંથી તમારી નાડી કેમ ચાલે છે? વાળ કેમ ખરે છે? સ્કિન કેમ નથી સારી રહેતી? આ બધાનો જવાબ યોગમાં છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 દિવસ યોગ માટે આપ્યો. યોગ દિવસ એટલે આજે બધાએ ભેગા થવાનું, યોગની વાતો કરવાની, યોગ કરી લેવાનો. કાલથી પાણીપુરી પતી ગયું, પૂરું થઈ ગયું. કર્યો ને ભાઈ, ગયા હતા તો ખરા ગઈકાલે. તમારી જીવન શૈલી જો યોગ હશે તો જીવનમાં સુખથી વિયોગ નહીં થાય. આ યોગ છે, એને વિયોગ નહીં બનાવતા. આવું મારે તમને કહેવું છે આજના દિવસે. હું ક્યાંય પણ હોઉં, અમેરિકા, ઇંગ્લેન્ડ, ગમે એટલા વાગે ઉઠું, 8 વાગે પણ ઉઠું, 9 વાગે પણ ઉઠું. એવું નથી કે 5 વાગે ઉઠીને જ યોગ કરે. ઘણા લોકો કે અમારાથી ઉઠાતું નથી. નહીં ઉઠવાનું. જેટલા વાગે ઉઠો એટલા વાગે કરવાનું, સાંજે કરવાનું. તમને કયા સમયે અનુકૂળ છે, તમારું શરીર કયા સમયે તૈયાર હોય છે, તમારું મન કયા સમયે તૈયાર હોય છે, એ તમારે જ નક્કી કરવાનું છે. 5 વાગે ઉઠીને યોગ કરવો એવો કોઈ નિયમ ક્યાંય લખ્યો નથી. જો થઈ શકે બ્રહ્મ મુહૂર્તમાં તો ઉત્તમ, પણ ન ઉઠાય તો નહીં ઉઠવાનું. 8 વાગે ઉઠીને કરો, 9 વાગે ઉઠીને કરો. 20 મિનિટ તમારા શરીરને આપો. ઘૂંટણ કદી રિપ્લેસમેન્ટ નહીં કરવા પડે, કમરના મણકા નહીં ઘસાય, વાળ નહીં ખરે, તબિયત સારી રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, બીજાને કાવ કાવ નહીં કરો.
આ લોકોને જે પરસેવો થતો હતો ને ટોક્સિન છે. શરીરમાં રહેલા બધા ટોક્સિન કાઢી નાખવાનું કામ યોગ કરે છે. વૃક્ષાસન, શવાસન, પશ્ચિમોત્તાસન તમારા પેટનું પાચન સુધારે. અર્ધચક્રાસન તમારી કરોડરજ્જુનું કામ કરે. અને બહુ ખરેખર એકવાર કરવા માંડશો ને તમને એટલી મજા આવશે. પછી એવું થશે કે તમારું શરીર ક્રેવ કરશે કે આજે તમે યાર, તમારું બોડી તમને કહેશે કે આજે કર્યું નહીં, બોગસ, આવું ના ચાલે. So please be ready to live a healthy and happy lifestyle. એક માણસ યશ પંડ્યા અહીંયા તમને સૌને મદદ કરવા તૈયાર છે. એમનું ધ્યેય જે છે કે સમાજને એક હેલ્ધી હેપી લાઈફસ્ટાઈલ મળે. એક છોકરાની છત પર શરૂ થયેલી આ યોગ શાળા 6 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયા. मैं तो अकेला ही चला था जानिबे मंजिल, लोग आते गए और कारवा बनता गया. તો આ જે લોકો જોડાયા છે, જોડાયેલા રહો. તમે બધા સલમાન પરણ્યો કે નહીં, દીપિકાને બીજું છોકરું થયું કે નહીં, આલિયાની બીજી બેબીના સમાચાર તો ફેક છે. આ જે ચર્ચા કરો છો ને એને બદલે કહો કે યોગશાળામાં આવો, કસરત કરો, મન શાંત કરો. આપણને કેટલો, તમે વિચારજો, આપણને કેટલો રસ છે બીજામાં. સપોઝ સલમાન પરણે છે તો તમને બોલાવશે તો શું ફેર પડે? પરણે કે ના પરણે આપણે કેટલા ટકા? ઐશ્વર્યાના અને અભિષેકના છૂટાછેડા થયા કે નહીં? ઐશ્વર્યા તમારે ખબર અડવા આવી કે મને બહુ હેરાન કરે છે, આ જયા સાસુ ભયાનક છે, આવું તમને કીધું તો શું કામ બીજાના ઘરોમાં ડોકિયા કરો છો? આપણી ભીતર ડોકિયું કરો. અંદર ઉજ્જવળ પ્રકાશ તમારી પ્રતીક્ષા કરે છે. આપણે બધા વધુ ને વધુ અંધકાર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બહુ સુંદર મૈત્રીએ શ્લોક કહ્યો કે માણસને પુણ્યનું ફળ જોઈએ છે, પુણ્ય કરવું નથી. માણસને પાપનું ફળ નથી જોઈતું, પણ પાપ કરવાથી અટકતો નથી. હવે આ પાપ ને પુણ્ય શું છે? રાત્રે 10 વાગે મંચુરિયન ખાવું ને એ પણ પાપ જ છે. નહીં ગમે? અજીનો મોટો નાખેલું, ફૂલ તળેલું, સોયા સોસ સાથે, બધા મોઢા પાણી આવી ગયું છે અત્યાર સુધી. તમે 5 સ્ટાર હોટેલમાં કોઈ દિવસ મેનુ કાર્ડ વાંચ્યું છે? ખીચડીની ડિટેલ, well cooked basmati rice with overnight soaked lentil, lightly garnished with ginger, એટલે ખીચડી. આપણને ખબર જ નથી, એવું વર્ણન કરીને તમને પ્રેઝન્ટ કરવામાં આવે. સમોસા ખાઓ, પેલો દરેક માણસ અત્યારે એડ આવે છે, ફલાણું પીઓ તો પેટમાં જગ્યા થઈ જશે. અરે શેને માટે? ડબ્બો છે. અને તમે વિચારો, બધી પત્નીઓ શરૂઆતમાં લગ્નના થોડા વર્ષોની શરૂઆત હોય ને ત્યારે એવું કે હવે આટલો ભાત છે, ખાઈ જાઓ ને, હું ક્યાં ઢાંકું, 1 રોટલી છે, કોને માટે મૂકી રાખવાની, ખાઈ જાઓ. અને પછી 40 પૂરા થાય ને એટલે કે મૂકી દો, બસ. એટલે કેટલું ખાવું કેટલું ન ખાવું એ પણ જો પત્ની નક્કી કરતી હોય તો કોણ કે છે સ્ત્રીઓનું નથી ચાલતું? યાર, શું પહેરવું શું ન પહેરવું? આપણે યોગના કાર્યક્રમમાં જવાનું છે, તમારું શર્ટ કાઢીને ઇસ્ત્રી કરીને મૂકી દેજો, પહેરલો. આ તો બધી વાત છે. હવે 25માં કોઈ સ્ત્રીઓ બિચારી અત્યાચારનો ભોગ નથી. અહીંયા બેઠી છે બધી એમ્પાવર્ડ વિમેન છે, અને તમારી જાતને એમ્પાવર્ડ માનો તો જ એમ્પાવર્ડ થઈ શકશો. હું બિચારી, હું ગરીબ, હું શોષિત, હું પીડિત, મારું કઈ ચાલતું નથી, અરે રે હું દુખી, તો એ તમારો પ્રોબ્લેમ છે. હું એમ્પાવર્ડ, હું અદ્ભુત, હું સુંદર,
મારી ત્વચાનો રંગ કેવો છે અગત્યનું નથી, મને મળનારા મને મળીને શું અનુભવે છે એ મહત્વનું છે. હું ગોરી છું કે નહીં, મારા વાળ લાંબા છે કે નહીં, મારી કમર પાતળી છે કે નહીં, આ બધામાંથી નીકળી જાઓ. આ ફિલ્મ સ્ટારોએ તમારા મગજમાં નાખેલી બિનજરૂરી સૌંદર્યની પરિભાષા છે. એમને બિકીની પહેરવાના 5 કરોડ રૂપિયા મળે છે, એની કમર બતાવવાના. આપણને કઈ ફરક નથી પડતો. હેલ્ધી છો, અંગૂઠા પકડી શકો છો, બાંકા વળીને બૂટની દોરી બાંધી શકો છો, 2 કિલોમીટર ચાલી શકો છો, તમે સુંદર છો. ડોન્ટ વરી. અને તમારી દીકરીઓને પણ આ જ શીખવો. મમ્મીઓ શું શીખવે? લીલા શાકભાજી નહીં ખાય તો વાળ લાંબા નહીં થાય, પછી સ્કિન સારી નહીં રહે, પછી કોઈ તારી સામે નહીં જોવે, ના જોવે તો મુઆ. મારે જોવાડા હોય નથી. તું બુદ્ધિશાળી છે, તારી સેન્સ ઓફ હ્યુમર સારી છે, તું સહિષ્ણુ છે, તું સારી કંપની છે, તો બીજાઓની સાથે કોઈ પણ વિષય પર વાત કરી શકે છે. રસોઈથી શરૂ કરીને ઈરાન ઇઝરાયલ યુદ્ધ સુધી તારી પાસે માહિતી છે તો તું રસપ્રદ છે. બાકી જો તું સુંદરતામાં પડીશ તો એ તો 2-4-10 વર્ષ રહેશે. મારી કમરનું માપ શું છે એ પૂછીને મને અહીંયા બોલવા નથી બોલાવી. મારા 12th નું રિઝલ્ટ શું હતું એ કોઈએ નથી પૂછ્યું. તમે કેમ સાંભળી રહ્યા છો? અત્યાર સુધી બધા અંદર વાતો કરતા હતા, 15 મિનિટથી મને શાંત થઈને સાંભળો છો. કેમ? હું કંઈક એવું કહી રહી છું જે તમને કામનું છે. સો કંઈ એવું કહો જે બીજાને કામનું છે. તમારી પાસે કોઈ એવી વાત હોવી જોઈએ મજબૂત કે જે સામેના માણસને સાંભળવી ગમે, ફરિયાદ નહીં. બોલો, પછી આવું થયું. અમારી બાઈ જતી રહી, એમને તો કઈ પડી જ ના હોય, એ તો ગમે એટલા વાગે આવે, ગેસ જતો રહ્યો. આ ઘરની સમસ્યા છે, આમાં ફરિયાદ કરવા જેવું કઈ છે નહીં. વરસાદ ના આવે ત્યાં સુધી રોજ રડે, વરસાદ નથી આવતો, આવ્યો એટલે કે બોલો આ વરસાદ યાર. નીકળી જાવ આ બધામાંથી. જીવન ખૂબ સુંદર છે અને એક જ વાર મળે છે. આ એક જ વાર મળેલા જીવનને પૂર્ણપણે માણતા શીખવે છે યોગ. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન બંને તમને યશભાઈ આપવા તૈયાર છે. લેનારમાં તાકાત હોવી જોઈએ. અહીંયા જે ઇન્સ્ટ્રક્ટર્સ હતા એ કેટલા પેલા ભાઈ 2 હાથ ઉપર ચાલીને ગયા. હી સો ઇન્સ્પાયરિંગ, સો ઇન્સ્પાયરિંગ. હું પહેલી વાર જ્યારે મારા યોગા ટીચર ચિરાગભાઈ આવ્યા ત્યારે એમણે મને પૂછ્યું તમારો ગોલ શું છે? ત્યારે હું 52 વર્ષની હતી. તેમણે મને પૂછ્યું તમારો ગોલ શું છે? તમને બહુ રસ પડે એવું છે બધાને કે ગોલ શું છે તમારો? તો મેં એને કહ્યું મારા અક્ષય કુમારની જેમ હાથ ઉપર ચાલવું છે. એટલે હશે અને મને કહું બેન સહેજ મોડું થઈ ગયું છે, હવે થોડું અઘરું છે પણ આપણે કોશિશ ચોક્કસ કરીશું. હું ચાલી નથી શકતી પણ હું શીર્ષાસન બહુ જ આરામથી કરી શકું છું. ચિરાગભાઈને થેન્ક યુ. આ સર અહીંથી આમ ચાલીને ગયા એ જોઈને મને એમ થયું કે આ મારું સપનું છે પણ હવે નહીં થાય. So all of you are here for a wonderful evening together. All the children who have performed have done amazing job. તમારા બાળકો આટલું સુંદર પરફોર્મ કરે છે, એમને આ જીવન શૈલી આપજો, એમને રોજ આ પ્રેક્ટિસ રહે. સર્ટિફિકેટ માટે નહીં, સુખ માટે યોગ કરવાનું છે. થેન્ક યુ મને અહીંયા બોલાવી, આટલા આદરથી સાંભળી, આટલી શાંતિથી સાંભળી. થેન્ક યુ બધી. આપ સૌનો ફરી એકવાર આભાર. જે લોકોએ આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો છે, જેમના બાળકોએ પરફોર્મ કર્યું છે, જે બહેનોએ પરફોર્મ કર્યું, એ સૌને ખરેખર ભાઈઓએ જેમણે પરફોર્મ કર્યું સૌને આદરપૂર્વક પ્રણામ કરું છું. બહુ અદ્ભુત પરફોર્મન્સ બધાના. ખાસ તો આર્યા, આઈ મસ્ટ મેન્શન હર. She is one of the good actresses I have met of late. નૃત્યાંગના પણ છે અને અભિનેત્રી પણ છે. આ બંને વાત આઈ એમ શ્યોર એની કારકિર્દીમાં એને મદદરૂપ થશે. દધીચીભાઈ, જેમનો ખૂબ ખૂબ આભાર મારે માનવાનો જ હોય, એમણે જ મારી ઓળખાણ કરાવી યશભાઈ સાથે.
અને યશભાઈ માટે પણ ખૂબ આદરથી, ખૂબ સ્નેહથી, કે એમણે જે સ્નેહથી મને આમંત્રિત કરી એ માટે પણ ખૂબ આભારી છું. ખૂબ સરળતાપૂર્વક કે તમે આવશો એટલે આટલા પ્રેમથી કોઈ આમંત્રણ આપે તો હું માનું છું કે યોગેશ્વર પણ વિદુરને ત્યાં જઈને ભાજી ખાય તો હું તો કોઈ નથી. એમણે જે વાલથી બોલાવી એ વાલ માટે થેન્ક યુ. આટલા સુંદર પરફોર્મન્સ જોવા મળ્યા. અમે બધા લાઈવ કર્યા છે મારા ઇન્સ્ટા પર. તમને કોઈને જોવા હોય તો કાજલ ઓવી છે મારા ઇન્સ્ટા ઉપર, મેં બધાના લાઈવ પરફોર્મન્સ નાખ્યા છે. સો મને પણ બહુ આનંદ થયો. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ દધીચીભાઈ, થેન્ક યુ યશભાઈ, થેન્ક યુ વૈભવીબેન, નિખિલભાઈ, કોઈનું નામ રહી જતું હોય પણ થેન્ક યુ સો મચ.